મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે આપણા રામજી મંદિરનો મિત્રો આપણું આજે રામ સેતુ સેવા યજ્ઞ મિત્રો ચાલી રહ્યો છે। ત્યાં હવે મિત્રો આપણે જે પથ્થરનું કામકાજ કરવાનું હતું એ અમારા તમામ ગામજનોના સહયોગથી એક બીજાના ખંભો મિલાવી અને એ કાર્ય મિત્રો આપણે 1 કલાક ને 40 મિનિટમાં મિત્રો પૂરું કરી દીધું છે। અને હવે એ પથ્થર ઉપર મિત્રો આપણે રેતીયો માલ નાખવાનો છે। ત્યારે મિત્રો હવે આપણે સૌ પ્રથમ આપણે આજે 40 સિમેન્ટની જે થેલીઓનો આ રેતીયો માલ મિત્રો આપણે અહીંયા બનાવી રહ્યા છીએ। અત્યારે હાલ જે આપણે રેતી પાથરી છે એની અંદર મિત્રો આપણે 40 થેલી સિમેન્ટનો ઉપયોગ કરવાનો છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પૂર જોશમાં અમારા આ યુવાન મિત્રો અહીંયા કામ કરી રહ્યા છે। જોઈ લો આ અમારા યુવાન મિત્રોનો જોઈ લો જો આ સેવા કાર્યમાં અમારા યુવાન મિત્રોનો ઉત્સાહ સમાતો નથી। જો મિત્રો પથ્થરનું જે 12 કલાકનું કામ હતું એ 1 કલાકને 40 મિનિટની અંદર અમારા બહેનો અમારા યુવાન મિત્રો અને અમારા વડીલો દ્વારા પૂર્ણ થઈ ગયું છે। જો હવે આ રેતીયો માલ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યો છે અને એ રેતીયો માલ મિત્રો આપણે આપણો જે પથ્થર પાથર્યા તેની અંદર મિત્રો આપણે નાખવાનો છે। જોઈ લો અમારા આ યુવાન મિત્રો અમારા બહેનો અમારા વડીલો એટલે કે અમારા તમામ ગામજનોનો ઉત્સાહ જોઈ લો। આ આપણા સેવા કાર્યની અંદર અમારા હીરાપુરા ગામની સાથે સાથે અમારું જ ગામ અમારા ગામનો જ હિસ્સો એવા અમારા મહેમદપુરા ગામના અમારા જે યુવાન મિત્રો છે એ પણ મિત્રો આ રામ સેતુના આ સેવા કાર્યમાં મિત્રો જોડાયા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આ જે રોટરી છે એના દ્વારા મિત્રો આપણે જે રેતી અને આપણી જે સિમેન્ટ નાખી છે એને મિત્રો આ મિક્સ કરવાનું કામકાજ મિત્રો અહીંયા ચાલી રહ્યું છે। આ મિત્રો આ રેતી અને આપણી સિમેન્ટ મિક્સ થઈ જાય એટલે આપણું એ સેવા યજ્ઞ રામ સેતુ સેવા યજ્ઞ મિત્રો ચાલુ થશે। જે મિત્રો આ માલ મિક્સ થઈ રહ્યો છે અહીંયા અને મિત્રો આ માલ મિક્સ થઈ જાય ત્યારબાદ મિક્સ કરી પાણી થોડુંક નાખી અને મિત્રો આપણે એ પથ્થર જે પાથર્યા છે ત્યાં મિત્રો નાખવાનો છે અને એ સેવા કાર્યમાં મિત્રો જોડવા માટે અમારા યુવાન મિત્રો અહીંયા થન કરી રહ્યા છે। જો આ ટ્રેક્ટર દ્વારા જે વાહન રોટરી રાખી છે એના દ્વારા મિત્રો આપણે આ માલ મિક્સ થઈ રહ્યો છે અહીંયા।